આપણા ગુજરાતીઓમાં એવી તે કઈ બીમારી છે જેનો રામબાણ ઈલાજ આપણી પાસે છે? ઘડી ખોઈ જા હારું રોમ રોમ ભાઈઓ, જોબ પણ કરું છું, સેલેરી પણ આવી રહી છે. કોણ જાણે આ પૈસા ક્યાં જઈ રહ્યા છે? પહેલાના જમાનામાં લોકો વરસાદનો આનંદ લેતા હતા અને હવે વરસાદ લોકોનો આનંદ લે છે. રોમ રોમ ભાઈઓ, બધાને ખુશ રાખવા એટલે જીવતા દેડકાને ત્રાજવામાં તોલવા બરાબર છે. એકને બેહાડો તો બીજો કૂદી જાય. જો કઈ કરવું જ હોય તો જલસા કરો, પંચાયત આખું ગામ કરે. મમ્મી, હું ચાહું ને તો છોકરીઓની લાઈન લગાડી દઉં. ના રે ના, આપણે પાણીપુરી લાવી નથી. આ રાતના નીંદર નથી આવતી મને. કોણ જાણે, લાગે છે હું પાછલા જન્મમાં ચોર હતી. અરે કહેના ક્યાં ચાહતે હો? હે ભગવાન, મારા બધા કર્મની સજા મારા દોસ્તારોને દેજો, કારણ કે એને જ મને બગાડ્યો છે. રોમ રોમ ભાઈઓ, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. इसकी गारंटी मैं नहीं કે दे सकता। ગોવિંદ બોલો કે ગોપાલ બોલો, જંબુ હોય તો લસણ બોલો. મિત્રો, લગન પહેલા છે ને આખી દુનિયા ફરી લેવી જોઈએ, કારણ કે લગન પછી આખી દુનિયા જ ફરી જાય છે. મમ્મી, કાલે મેં જ્યોતિષને મારો હાથ બતાવ્યો. તો જ્યોતિષે તને શું અરે કીધું? કહેના ક્યાં ચાહતે હો? જ્યોતિષે મને કીધું કે તે જન્મ જ ખોટો લીધો છે. હે ભગવાન, આ પ્રેમી લોકો રાતે ગીત સાંભળતા સાંભળતા સૂઈ જાય બોલો, અને આપણા જેવા લગન કરેલા એના ટોના સાંભળીને સૂઈ જાય. હું છે ને 10 લોકોનો અવાજ કાઢી લેતો હતો, પછી મારા લગન થઈ ગયા, મારો જ અવાજ ન થઈ. હગાઈ નથી કરવી તો ના પાડી દેવી હતી. છોકરો જાગ્યો છે એમ કહેવાની જરૂર શું હતી? જો તમને બહુ ઠંડી લાગવા લાગે ને તો તમારા સાસુ સાથે વાત કરી લો. તું સમજા નહીં. તમારું લોહી પણ ઉકળવા લાગશે, ઠંડી એ નહીં લાગે. પત્ની સાથે બહેસ કરવી એટલે દાદી માને આઈફોન ના ફંક્શન સમજાવવા જેવું છે. શું તમારી પત્ની તમારું કહ્યું નથી માનતી? એટલું ધ્યાનથી શું સાંભળો છો? કોઈની નથી સાંભળતી. આજ મારા ઘરવાળાઓ સાથે મારો ઝઘડો થઈ ગયો. હવે એ લોકો એમ વિચારે છે કે આ જમશે કે નહીં, પણ મેં પણ 10-15 રોટલી લપેટી જ નાખી. અને છે ને એક સવાલ પૂછું છું. પૂછો. રમેશની માને છે ને 4 છોકરા છે, ઈસ્ટ, વેસ્ટ અને નોર્થ. તો ચોથા છોકરાનું નામ શું? સાઉથ. ગાંધી રમેશ જ ચોથો છે. રોમ આ લોકોને રોમ તમે ભાઈઓ, ઓળખ્યા? નહીં. આ મોટા લોકો, રામ રામ. આ મોટા લોકો વિડિયો જોવે છે, લાઈક નથી કરતા. રામ રામ. આ મોટા લોકો વિડિયો જોવે છે, કમેન્ટ નથી કરતા. રામ રામ. આ મોટા લોકો વિડિયો જોવે છે, સબસ્ક્રાઇબ નથી કરતા. રામ રામ. શું થયું? અરે મમ્મી, આ દવા ખાધા પછી માથું ભારે ભારે લાગે છે. દવાનો ક્યાં હાથ કાઢે છે? તું પહેલેથી માથા ભરી છે. આ ફોન જો આપણા હાથમાં હોય ને તો આપણે 1-2 કલાક લાગી જાય જમતા, પણ જો આપણો જ ફોન આપણી પત્નીના હાથમાં હોય ને તો 2 જ મિનિટ લાગે જમતા. મેં છે ને 10 રૂપિયાથી શરૂઆત કરી હતી, આ 10 લાખ થઈ ગયા છે ઉધારીના. તમે મારી વાત એક કાન ખોલીને સાંભળી લો. તમારા હારા કર્મનું ફળ હું જ છે. 2025 માં હું કઈ મોટું ન કરી શકું આ પેટ સિવાય. तो उससे मेरा क्या મિત્રો, फायदा? જિંદગી છે ને જિંદગી 4 દિવસની છે. પેલા કેવું જોઈએ કે મેં 6 મહિના રિચાર્જ કરી નાખ્યું છે આમાં. મેં ભગવાનને હાથ જોડીને કીધું મને 1-2 કરોડ રૂપિયા આપી દઉં, તો ભગવાન બોલ્યા ઉપર આવીને લઈ જાઓ, રેડી જ છે. પરણેલી બહેનો, સાચું કહેજો, લગ્ન કરવામાં થોડી ઉતાવળ કરી નાખી છે. ખોટું બોલે ને હા હું ના હા.
તમે છે ને ફળ અને લીલા શાકભાજી ખાવાનું રાખો. તમારે દવા નહીં ખાવી પડે. અરે તમને કોણ સમજાવે? ફળ અને શાકભાજી તો ખુદ દવા ખાઈને બજારમાં આવે છે. रोम रोम भाइयों